દાદા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. વિમલા હો વરાનો થ. એ બાડિયા કઈક ધંધો કરતો જા. તારામાં સંસ્કાર તો નથી પણ ધંધો કરવાની ટેવ નથી. મારે બેટે દાદે કઈ ખેર્યું પણ દેખાણું નહીં. વાહ ભાઈ વાહ, કડક કડક નોટો. હવે તો આપણે 1 મહિનો ઉપાડી નથી. જામો પડી ગયો જામો. ભીમા શું ગોતે? એ કન્યા મારા 10,000 રૂપિયા પડી ગયા. એ તને નથી દીધા ને? એ ના ના. એ કન્યા અટાણે જ બેંકમાં ઉપાડીને લાવ્યો તો. હવે શું કરવું? એ ભીમલા ભૂરા દાદા એ તારે ગીસામાં કઈ ખેર્યું તું. હા શું કર કન્યા? હા આ લાલીને ઘીરે જવું હે. દાદા તમે ખોટું ન લગાડતા. તમે 10,000 માર ગુદામાં લીધા હે. ના ના કોને કીધું? આ કાનિયો કે છે દાદા. તારી જાતના બાડિયા તું મને બદનામ કરવા ઊભો થયો છો? ગામમાં મારી આબરૂ કેટલી અને તું ચોરી કરવામાં મારું નામ દેસ? એ દાદા મારી ભૂલ થઈ ગઈ. તમે 10,000 નહીં લીધા પણ મારા પડી ગયા. પડી ગયા હોય તો ભીમલા ગમે ત્યાં ગોતો આય. મારી પાસે શું આવો હો? હા જાઓ જાઓ. મારો દીકરો બાડિયો હમણાં બધું બખ્યાડ્યા. ભીમલા કિંમત મોઢું પડી ગયેલું છે. તો ઓલી શું વાત કરું, મારા 10,000 રૂપિયા પડી ગયા. ક્યાં પીડ્યા? એ આ કાન્યો કે ભૂરા દાદા હેરવા. ભૂરા દાદા આગળ ગયા. ભૂરા દાદા કઈ માન્યા નહીં. રસ્તામાં કઈ દીધા નહીં. ભીમલા નોટું ને કઈ એંધણ બેંધણ હતું? એ બધીઓ નોટું સિરિયસ થઈ. એક બેન પાને બેંક લઈને જ આવ્યો. ભીમલા ઈ મારો ભાઈ છે, એમ નથી માને એમ. જો તમારે એને પકડવો જોઈએ ને પૈસા લીધા એમ, તો હું કહું ને એમ કરો. હેજી આત્માને ઓળખાવી ના રે, હે લક્ષોરાસી હે નહીં તો મટે હોજી. હેજી ભમણાને ભાંગ્યાવી ના રે, હે ભવના ફેરા નહીં તો ઘટે હોજી. હેજી આંચલો ને બગલો રે, હેજી એક જ રંગ ના ઓજી. હેજી તો એ બોલી થકી ઓળખાય રે. હા આત્માને ઓળખાવી ના રે. સીતારામ સીતારામ સીતારામ. આવો બાપુ આવો, બેહો બેહો. આ કી બાજુ બાપુ? બેટા કામરૂ દેશ જાઉં છું. બાપુ આમ જો આ જેટલા બાપુ આવે ને એ બધા કાં હતાધાર જાતા હોય, કાં વીરપુર જાતા હોય, આડા અવરા ગમે એ ધામ જાતા હોય, પણ તમે કામરૂ દેશ કાં જાવ છો? બેટા તું રહ્યો ને મને જે ઓળખ્યો નથી. મારો રસ્તો રહ્યો ને આ બધા બાપુ કરતા નોખો છે. બાપુ વરી ઈ તમારો નોખો રસ્તો કયો? આ ગામમાં મોટામાં મોટો ભગત હું અને વરી મને ખબર નથી. ઈ તંત્ર મંત્રની વિદ્યા. હે કામરૂ દેશમાં આ બારિશના દી બધાય જાદુગરો અને કામણગારા હોય ને એ એમે ભેગા થાવી અને પછી જેવી જેવી જેને વિદ્યા આવડતી હોય ને એ બધાય અજમાવી. એમાંથી બધાયમાં જે શ્રેષ્ઠ હોય ને એ પછી બધાયનો ગુરુ બને. બાપુ ખોટું ન લગાડતા, પણ આવા ગાજરા નો મરાય, ગાજરા નો મરાય. આવા તૈયાર માણા ભૂરા દાદાને તમે છેતરવા ઉભા થયા હો. એમાં શું ભગત છેતરવાનું? આ કળયુગમાં એવું હાસ ક્યાં ગયું છે? હે ના ના દેખાડો મને, હાલો હાલો દેખાડો. એ પાણી પીવું હોય કે જમવું હોય ને એ આવું ખોટું બોલી નો ખાઈ લેવાય.
મને હાસુ કયો ને એટલે હું તરત રોટલા બનાવી નાખું. ભગત હું અહીંયા ખાવા પીવા નથી આવ્યો. આ તો તમારું મેં ભગતનું નામ સાંભળ્યું ને એટલે મને એમ થયું કે ભગતને એકાદો પરસો દેખાડતો જાવ. હારું બાપા, તમે આયા તે અમારાય ભાઈ. હાલો 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 તે દેખાડો. હાલો હાલો ભગત આમાં હાલો હાલો. આજ આ બાપુ ધંધે લાગવાના છે. ભગત તમારો ચમત્કાર જોવો જ છે ને? હા હા. આ બેસો. ભગત હા હવે તમે 2 મિનિટ ત્યાં ને આંખું બંધ કરી નાખો. હે? તો હું મારું મંત્રની સાધના ભણી લઉં. આમ જો આંખું ન ખોલતા હો, નકર આમાં પછી નો થવાની થાય. હો હો. બમ 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 બમ. ભગત હવે આંખું ખોલો. મારા હાથમાં શું છે જોવો. એ બાપુ, મને આંખો બંધ કરાવી અને ખિસ્સામાંથી લીંબુ કાઢીને હાથમાં લઈ લીધું અને પાછા ક્યાં જોવો જોવો શું છે આ? શું ચમત્કાર છે? એ ભગત ચમત્કાર તો હજી બાકી છે. એ તો દેખાડો ને બાપા. અડધી કલાકથી તો આંખો બંધ કરાવી છે. હવે જોજો આ લીંબુ રહ્યું ને મારા મંત્રથી હવામાં તરશે. બમ 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 બમ. જોઈ લો ભગત, જોઈ લો. ભગત હાલો, હવે તમને મારા ચમત્કાર ઉપર વિશ્વાસ ન આવ્યો. ના ના બાપુ, ના ના, જાવ માં તમે જાવ માં. મારી ભૂલ થઈ ગઈ. અત્યારે આ ધૂતવા વાળા દાદા રહ્યા ને ઈમાં. ભગત આ તો આમ જો હું અહીંથી નીકળ્યો તો ને તે મને એમ થયું ભગત ને હમણાં કા બહુ મુશ્કેલીમાં છે, તો ભગતને એકાદો ચમત્કાર હું દેખાડતો જાઉં. તે કાંઈ નહીં તો તમે આ લીંબુ ઉપર ચમત્કાર જોયો, કાંઈ બીજો જોઈ લેવાય ને ચમત્કાર તો હું તમને દેતો જાત કાંઈ. બાપુ મને કઈક હવે બીજો ચમત્કાર દેખાડતા જાવ. ભગત જે મારો ચમત્કાર હતો ને મેં આ લીંબુ ઉપર ઉપયોગ કરી નાખ્યો, પણ હવે જાને બીજી એકાદી નોટ હોય ને તો હું તમને ચમત્કાર દેખાડતો જાઉં. નોટ? હા બાપુ નોટમાં શું ચમત્કાર થાય છે? આમ જો ભગત, તમારી પાસે એક નોટ હશે ને તો એને હું 2 કરી નાખીશ, અને જો 2 હશે ને તો 4 નોટો કરી દઈશ, તો હમણે તમારે 6 મહિના રડે. હાચું કયો હો બાપુ? અરે ભગત હજી તમને વિશ્વાસ ના આવતો મારા ઉપર? ના વિશ્વાસ તો છે, પણ આમ જો બાપુ નોટુનો તો હવે છેલ્લે એક 10,000 નો ડટો પીડ્યો છે. હા તે લેતા હો જાઓ. રીજો હો બાપુ. આઈ બાપુ ડબલ બનાવી દો. ભીમલાની વાત સાચી છે, નોટું તો સીધી જ છે. બાપુ શું વિચાર કરો છો? કરો ને ડબલ. ભગત આ રૂપિયા રહ્યા ને એ તમારા નથી. બાપુ હાચું કહું? હે હા, આમ જુઓ, હું આ ગામમાં મોટો ભગત અને ગામના લોકો મને બહુ માને. એમાં હવારમાં હામો જડ્યો ભીમલો અને એને શીખભર મુરત સારું થઈ ગયું. મારો દીકરો ભાસ દઈને ખિસ્સામાંથી 10,000 નો ડટો કાઢીને પૈયે મૂકી દીધો. પછી બાપુ મારા ન હોય આ ડટો લેવો પડ્યો. એ ખોટીનો થામા, ખોટીનો મારા ગીઠામાંથી બઠાવી લીધા છે. આવા ધંધા કરો હો? ના બાપુ, ઈ હાંભળી ગયો ને ભીમલો એટલે એને લાલચ. તો ભગત ઈ કયો જોઈને કે આ નોટોના નંબર શું હતા? બાપુ ઈ અમે અભણ માણસ ક્યાં યાદ રાખી છે? દીકરો થાક પાછો હે? હાચું બોલ. માફ કરી દો બાપુ, માફ કરી દો. બઠાયા હતા બાપુ, બઠાયા હતા તો બઠાયા હતા, પણ હવે ડબલ કરો ને. એક ડઠ્ઠો ઈને દઈ દઉં ને એક ડટ્ટો હું રાખું. આમ ઊભા થાવ ભગત. એ તું તો રહ્યો ને અમારી આબરૂ નહીં રહેવા દે. આબરૂ આ મલકમાં અમે બારા નીકળી ત્યારે અમારે તો હા ભરવું ને કે તારો ભાઈ રહ્યો ને ઈ આ સોડિયુંના ધંધા કરે છે. હે આ નો હોય ને તારા હિસાબે મારે આ બધું કરવું પડ્યું.
હવે માગ ભીમલાની માફી કે કોઈ દી આવા ધંધા નહીં કરું. ભીમલા મને માફ કરી દે, હવે આવા ધંધા નહીં કરું. હાલ ભીમલા હાલ, હવે હાલે તારા પૈસા. મારા દીકરા મારા ને મારા ન સરખું આવવા દેતા.